આ વાત છે ઈસવીસન 1800ની। આપા ગીગા સત્તાધાર આવ્યા હતા। તેમણે કેટલાય એવા પરચા બતાવ્યા જેનાથી આ સત્તાધાર બન્યું હતું, જે હજુ પણ તમે સત્તાધાર જાઓ છો અને ત્યાં જોઈ શકો છો। તેમની પાસે એક એવી દિવ્ય શક્તિ છે જે તેમને મહાદેવજી દ્વારા મળેલી છે। પહેલેથી સત્તાધાર સેવા અને ગૌ સેવા માટે જાણીતું છે। તેમણે સત્તાધારની સ્થાપના કરી અને લોક સેવાની ત્યાં શરૂઆત કરી હતી। આ સમયે તેમણે મહાદેવના મંદિરની સ્થાપના પણ કરી અને કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે ત્યાં પહોંચે તો પણ તેને રોટલો મળી રહેતો। અત્યાર સુધી સત્તાધારમાં આવું ચાલેલું છે। તેની સાથે અત્યારે પણ જો તમે ત્યાં જાઓ છો કોઈ પણ સમયે તો તમને ત્યાં રોટલો મળી રહે છે। પરંતુ આ બધાની વચ્ચે ત્યાં પાડો પીર કેવી રીતે બન્યો તેના વિશે કદાચ કોઈ નહીં જાણતા હોય। હવે તેના વિશે વાત કરીએ। સત્તાધારમાં ભોજ નામની એક ભેંસ હતી। આ ભેંસના દૂધને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવતું હતું। આ ભેંસને એક પાડો હતો, તેની સાથે એક પાડી પણ હતી। અમરેલીમાં આવેલા સાવરકુંડલાના નેસડી ગામેથી લોકો થોડા સત્તાધાર આવતા હતા અને શ્યામજી બાપુ પાસેથી એક સારા પાડાની માંગણી કરી હતી। બાપુ જીવના ખૂબ ભોળા હતા, એટલા માટે તેમને આ પાડો આપવાની હા પાડી દીધી હતી। પરંતુ તે સમયે તેમને એક શરત મૂકી હતી કે જો અમારો આ પાડો અમે આપીએ, પરંતુ તમારે તેને દીકરાની જેમ સાચવવાનો, અને જો તમારાથી આ પાડો ન સચવાય તો મહેરબાની કરીને આ જગ્યાએ તેને પાછો મૂકી દેવો। પરંતુ થયું એવું કે થોડા જ સમયમાં આ પાડો લઈ તો ગયા, પરંતુ તેનું મોત થઈ ગયું। મોત થયું એટલે જે પાડો લઈ ગયા હતા તેના પત્નીએ આ પાડાને માત્ર ને માત્ર 1500 રૂપિયામાં વેચી નાખ્યો હતો। આ પછી જે લોકો હતા તેને પાડાની ખરીદી કરી અને આ પાડાને મુંબઈમાં 5000 રૂપિયામાં ફરી એક વખત વેચવામાં આવ્યો। હવે અહીંયાથી શરૂ થાય છે આ પાડાને પીર બનવાની શરૂઆત। જે તે સમયે આ પાડો મુંબઈ પહોંચ્યો ત્યારે તેને મારવામાં આવ્યો હતો અને મારવામાં આવતાની સાથે જે તલવાર હતી તે પાડા ઉપર ઉપડે એની પહેલા જ તે તલવારના 2 કટકા થઈ ગયા હતા અને આ જ રીતે આ પાડો છે તે પીર બન્યો હતો। અને આ પાડાને તે બાદ મુંબઈથી સાવરકુંડલા અને સાવરકુંડલાથી ફરી એક વખત સત્તાધાર લાવવામાં આવ્યો હતો અને આ જ રીતે સત્તાધારનો ઇતિહાસ છે